સ્વામિનારાયણ, તમારું સ્વાગત છે અમારી ચેનલમાં. અને આજે ચાલો તો જો આપણે વડા માટે અહીંયા છે ને આદુ, લસણ અને જો આ રીતે આપણે મસ્ત એવો મિક્સ કરી દીધો છે. અને હવે એને આપણે આ રીતે થેપલી કરી. ચાલો તો જો આપણે વડા અહીંયા હે ને બનાવ. જો મિત્રો આપણે વડા થઈ ગયા છે કમ્પ્લીટ તૈયાર ફ્રાય થઈને. જય સ્વામિનારાયણ, તમારું સ્વાગત છે અમારી ચેનલમાં. અને આજે હું એક નવી રેસીપી બનાવું છું તો તમને બધાને બતાવું. અને જો આપણે બનાવવાના છે મેથીના અને કોથમીરના વડા. નવી સ્ટાઇલથી નવી જ રીતને બનાવવાના છે. તો એની માટે જો મેં અહીંયા ધાણા ભાજી લઈ લીધી છે સુધારેલી, મસ્ત ફ્રેશ. અને હવે આપણે એમાં જો આદુ, લીલા મરચા અને લસણ ત્રણેયની પેસ્ટ બનાવવાની છે. અને એની માટે આપણે જો ચોખાના પૌવા પણ જોશે તો એ પણ લીધા છે આપણે. તો પહેલા આદુ મરચાની પેસ્ટ બનાવી નાખી, પછી આમાં આપણે મસાલો બનાવવાનો છે બધો મિક્સ કરીને. જે હજી કાંદા બધું કટિંગ કરવાનું બધું બાકી છે. તો આગળ અમારા વિડીયોમાં બન્યા રહ્યો ઠેઠ સુધી. તો આખી રેસીપી પૂરી જોજો, બહુ જ મસ્ત બનશે અને સારું બનશે. ચાલો આગળ હું તમને બતાવું. ચાલો તો જો આપણે વડા માટે અહીંયા છે ને આદુ, લસણ અને લીલા મરચાની પેસ્ટ રેડી કરી દીધી છે. અને જો ધાણા ભાજી અને ડુંગળી કટિંગ કરી લીધી છે. અને હવે આપણે મેથીની જગ્યાએ નાખવાના છે પાતળાના પાન અને પાલકની ભાજી. તો એ કટિંગ કરીને આમાં એડ કરશું. અને પછી જો આ પૌવા લીધા છે ચોખાના, એને આપણે પેલા જો આવી રીતના ધોઈ નાખશું, સાફ કરી નાખશું. પછી ધોવાય એટલે પલ્લી તો જાય જ, એટલે પલ્લી જાય ને હાવ પછી આમાં એડ કરવાનું. જો આ રીતે મસ્ત ધોઈ નાખશું પેલા, અને બીજું પાણી કાઢી નાખશું. બે પાણીએ સાફ કરી નાખશું પેલા. આજે આપણે બનાવવાના છે વડા. નવું ટેસ્ટી કંઈક બનાવવાનું છે રેસીપી. શિયાળાની સીઝનમાં બહુ મજા આવે ખાવાની. મેથી આવે ને ફૂલ એટલે વધારે મજા આવે. અત્યારે આપણે મેથી નહોતી એટલે હવે પાતળાના પાન ને પાલકની ભાજી નાખી દઈએ. તો જો આ રીતે આપણે ધોવાઈ ગયા છે. હવે આને 2 મિનિટ પલળવા દઈ, પછી આમાં એડ કરશું. અને આમાં આવી રીતના મિક્સ કરી નાખવાના, પણ પલ્લે ને પછી થોડીક વાર પલળવા દેશું. તો એ પોચા પડશે ને તો મિક્સ થાય. પાણી નાખીને રાખી દઈ થોડીક વાર. ત્યાં પાણી ન નાખીને તોય પલળી જાય. ધોયા છે આ બધો મસાલો કરી લઈએ ને આપણે ત્યાં. ધોયા છે. જો હવે આમાં આપણે બધું કટિંગ કરીને નાખી દઈ ઝીણું. કાતર લઈ લે ને, કાતરથી ફટાફટ થાય. આમથી મને કાતર નો ખાવે કે આ મજા આવે. ઘીરે રહેતા હો પણ તે ઘરે જ રહીશ, તે બહાર નથી જાત. કાતર નો ફાવે ને, શરી નો ફાવે ને, ઢોંગ જાજા કરે. ઢોંગ કોઈ નથી કરતું, તમને રાંધીને દઈ જ છી. સારું લ્યો ઢોંગ કરે. તો જો આમાં આપણે ધાણા ભાજી અને કાંદા તો ઉમેરી દીધા છે. અને હવે આ પાન આપણે એડ કરી દેવું એમાં. અને હજી ઘણું બધું એડ કરવાનું બાકી છે, મસાલા બધા. તમને આગળ હું તમને બતાવું. તો જો હવે આમાં આપણે નાખવાના છે થોડાક તલ, એટલે સ્વાદ મસ્ત આવે. આખા જ રાખવાના છે. અમારે એડી નાખેલી છે ને એટલે કાઢી ગોતવી પડે, નકર એમાં વહી જાય. તો એટલા તલ નાખી દીધા આપણે અંદર. હવે આમાં આખું જીરું નખાય, પણ અમારા રાણાજીને હાડું આવશે એટલે આપણે આખું નહીં નાખી, દળેલું નાખી દઈશું. અમારા પૌવા જો થઈ ગયા ને, તો એને આ રીતે કરી નાખવાનું છે. આપણે ચોળી નાખવાનું છે, હાવ મિક્સ થઈ જાય ને એવું. ખીચડી થઈ ગઈ પૌવાની. પૌવાની ખીચડી જ કરવાની હતી. આ રીતે કરીને આમાં એડ કરી દેવાની. અને હવે આમાં એડ કરવાના આપણે આદુ, મરચા અને લસણની પેસ્ટ. લીલા મરચાની. તો લીલા મરચા બહુ તીખા હોય તો તમારે પછી ઓલું મરચું ઓછું નાખવાનું, અને ઓછા તીખા હોય તો પછી ઓલું થોડુંક લાલ મરચું પણ ઉમેરાય. આદુ મરચાની પેસ્ટ, આદુ, મરચું અને લસણ. લસણ ત્રણેય, લીલા મરચા, આદુ ને લસણ પેસ્ટ નખાઈ ગઈ. હવે આમાં આપણે સ્વાદ પ્રમાણે પેલા નાખશું ચણાનો લોટ. તો એમાં આપણે નાખી દીધો છે ચણાનો લોટ. હવે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે. અમારે સીધાગરું મીઠું છે ને એટલે મોળું હોય થોડુંક, એટલે વધારે નાખવું પડશે. બસ
જો પછી એવું લાગે તો આપણે ટેસ્ટ કરી નખાય. હવે મસાલા નાખશું બધા. ચટણી ઓછી નાખજો, મરચું હતું એટલે. જો હળદર પેલા તો અને ધાણા જીરું. આપણે આખું નથી નાખ્યું ને એટલે દળેલું બસ બસ નાખી બસ. એટલું તો હોય. થોડીક હવે હિંગ નાખશું એટલે કોઈને વડા ચણાનો લોટ હોય ને એટલે. અને હવે આપણે નાખશું ચટણી. બસ તીખું છે ને, આપણે થોડું લીલું મરચું તીખું હતું ને એટલે હવે આપણે જો એને આવી રીતે બધું મિક્સ કરી નાખશું. અને થોડોક ચાટ મસાલો પડ્યો છે બગલે તો નાખી દઉં. થોડોક એવો ગરમ મસાલો નાખી દઈ, ચાટ નહીં લાવો. તો આ રીતે જો આપણે બધું મિક્સ કરીને એનો લોટ બાંધી લેવાનો છે અને પછી નાની નાની થેપલી બનાવવાની છે. પેલા બધો મિક્સ થઈ જાય. થોડુંક પાણી એડ કરશું. તો જો આ રીતે મસાલો આપણે બધો મિક્સ કરી દેવું અને મોણ એમાં નાખવાનું આપણે જે બાકી છે. તેલ મોણ નાખી તો જ પોચી થાય ને, નકર તો કડક થાય. એટલે મોણ નાખી દઈએ. 2-3 પાવડા નાખી દેવાનું મોણ. આપણે 3 પાવડા અહીંયા નાખ્યું છે. હવે પાછો સરખો બધી રીતે મિક્સ કરી દેવું એટલે આપણે થેપલી વાળવામાં તે ચોટે નહીં, લોટ ચણાનો હોય એટલે. જો આ રીતે આપણે મસ્ત એવો મિક્સ કરી દીધો છે અને હવે એને આપણે આ રીતે થેપલી કરવાની છે, નાની નાની, બહુ મોટી નહીં. આ રીતે થેપલી બધી બનાવી નાખવાની છે આપણે લોટમાંથી. બહુ ઢીલો લોટ નહીં રાખવાનો, બહુ કઠણ નહીં નાખવાનો. થોડોક તેલ મણ નાખી દીધું છે એટલે આપણે તેલ વાળો લોટ થઈ ગયો છે એટલે હાથે ચોટશે નહીં તમારો ચણાનો લોટ, નકર હાથે ચોટવા મળે. એટલે જો આ રીતે થેપલી બનાવી નાખી અને પછી આપણે એને તેલમાં જો આ રીતે તેલમાં તળવાની છે. તો તેલ હવે ધીમે ગેસે આપણે ચાલુ કરી દઈશું. શરદી ને એવું હોય ને તો આ ડુંગળીના અને મેથીના ને વધારે મજા આવે ખાવાની. તો આ રીતે જો આપણે બનાવશું. બહુ જાડા નહીં રાખી, પતલા રાખશું એટલે છે ને અંદર સરસ રેવા ચડી જાય, નકર અંદર કાચા રહે. તો ચાલો આગળ હું તમને તળીને બતાવું કઈ રીતના બને છે. જો આ રીતે બધા વાળી લઈએ પેલા આપણે. ચાલો તો જો આપણા વડા અહીંયા હે ને બનાવવા માંડ્યા છે અને અહીંયા હે ને ફ્રાય કરવાનું ચાલુ કરી દીધું છે. કારણ કે આમાં 2 જણા જોઈએ જ, 1 જણા વાળતા હોય એટલે 1 જણાને ફ્રાય કરવા માટે જરૂર પડે જ. બહુ સરસ મજાના ટેસ્ટી થશે. હમણાં ટ્રાય કરીને તમને લોકોને બતાવી. આપણે એકદમ લો ફ્લેમ ઉપર જ આને ફ્રાય કરવાના છે જેથી અંદર કાચા ન રહે. તો જો મિત્રો આપણે વડા થઈ ગયા છે કમ્પ્લીટ તૈયાર, ફ્રાય થઈને. બીજો ઘણો અહીંયા થાય છે. મસ્ત ટેસ્ટી થયા છે, જોરદાર ટેસ્ટ કર્યો આપણે. જોતા જ મોઢામાં પાણી આવી જાય એવા મસ્ત બન્યા છે. તો ચાલો આ સાથે આ વિડીયોનો એન્ડ અહીંયા જ કરશું. તમને અમારી રેસીપી સારી લાગી હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. હા મિત્રો, તમને જો આ રેસીપી અમારી સારી લાગે તો કોમેન્ટ કરજો, ફટાફટ લાઈક કરજો અને તમારા બધા મિત્રોને શેર કરજો. અને નવી ટેસ્ટી રેસીપી છે, ટૂંકા સમયમાં બની જાય એવી છે. એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરજો મિત્રો. ચાલો મળીએ પછી. જય સ્વામિનારાયણ.